નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં। સમાચારની શરૂઆત કરી આજના મુખ્ય સમાચારથી। हेडलाइन ना स्पॉन्सर છે લિજ્જત પાપડ। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम कुर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का સયાજગંજ વિસ્તારમાં રહેતી કિશોરીની એકલતાનો લાભ લઈ બળાત્કાર ગુજારનાર નરાધમ એકાઉન્ટન્ટની ધરપકડ કરતી સયાજગંજ પોલીસ। જ્યોતિ લિમિટેડ કંપનીના હોસ્ટાઇલ ટેકઓવરના વિવાદમાં કંપનીના 46% શેરધારક ભરત પટેલ દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા પૂર્વે ઈજીએમ બોલાવતા શેરહોલ્ડરોનો ભારે હોબાળો। 100 ટનથી વધુ સબસિડાઇઝ ખાતરનું રીપેકિંગ કરી વગે કરવાના કૌભાંડમાં સંડોવાયેલા ડભોઈ પશ્ચિમી સહકારી મંડળીના સંચાલક, ડભોઈ એપીએમસીના ચેરમેન, બરોડા ડેરીના ડિરેક્ટરની ધરપકડથી ખળભળાટ। પાદરા જંબુસર હાઈવે પર એસિડ ભરેલી ટ્રક અને આઈસર ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેરના સયાજગંજ વિસ્તારમાં રહેતી કિશોરી પર બળાત્કાર ગુજારનાર એકાઉન્ટન્ટની પોલીસે ધરપકડ કરી છે। સયાજગંજમાં રહેતી એક 17 વર્ષીય કિશોરીએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે। ગત 15મીએ સાંજે તેણીના બીમાર ભાઈને માતા પિતા હોસ્પિટલમાં લઈને ગયા હતા। આ દરમિયાન ઘરમાં કિશોરીની એકલતાનો લાભ લઈ સગીરાના ઘરની ઉપર જ રહેતા નરાધમ સંજય સદાશિવ ઉત્તેકરે ઘરમાં ઘૂસી ગયો હતો અને ઘરનો દરવાજો બંધ કરી સગીરાનું મોઢું દબાવી બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ સગીરાને મારી નાખવાની ધમકી આપી હતી। સયાજગંજ પોલીસે સગીરાની ફરિયાદના આધારે 25 વર્ષીય હવસખોર સંજય ઉત્તેકરની ધરપકડ કરી હતી। મુંબઈના શેર બ્રોકર ભરત પટેલ દ્વારા ઈજીએમની બેઠક બોલાવવામાં આવતા શેર હોલ્ડરો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે મુંબઈના શેર બ્રોકર ભરત પટેલે જ્યોતિ લિમિટેડ કંપનીના 46% શેર ખરીદી લીધા બાદ કંપનીને હોસ્ટાઇલ ટેકઓવર કરવા બાબતે વિવાદ સર્જાયો હતો। ભરત પટેલ દ્વારા કંપનીની ઈજીએમની બેઠક બોલાવવાની તજવીજ હાથ ધરાતા તેની સામે કાનૂની ગૂંચ વચ્ચે ઈજીએમ બોલાવવા મુદ્દે જ્યોતિ લિમિટેડના વર્તમાન શાસકોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા। આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો હતો તે પૂર્વે ભરત પટેલ દ્વારા આજે અલકાપુરી સ્થિત ખાનગી હોટેલ ખાતે ઈજીએમની બેઠક બોલાવવામાં આવી હતી। તે પૂર્વે સુપ્રીમ કોર્ટ દ્વારા ભરત પટેલ કંપનીની ઈજીએમની બેઠક હાલ યોજી ન શકે તેવો ચુકાદો આપી કંપનીના શાસકોની તરફેણમાં ચુકાદો આપતા બેઠક સ્થળે શેર હોલ્ડરોએ હોબાળો મચાવી ભરત પટેલ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ભરત પટેલે જે અહીં ગાડી સાધારણ સભા જ્યોતિ લિમિટેડ કંપનીની બોલાવવામાં આવી હતી, અમે બધા સભાસદો અહીં ગાડી ભેગા થયા હતા, પણ ભરત પટેલે સાધારણ સભા અહીં યોજી નહીં અને કશું કામ કર્યું નહીં અને અમને ખોટા બધા સભાસદોને ગેરમાર્ગે દોરી ગયા અને સુપ્રીમ કોર્ટ જે વાત કરી રહ્યા હતા, પણ સુપ્રીમ કોર્ટમાંથી જ્યાં સુધી અમને જાણમાં આવ્યું છે ત્યાં સુધી જ્યોતિ લિમિટેડની ફેવરમાં ચુકાદો આવેલ જણાય છે। બરાબર। મૂળ બેંક આ જે કંપની જે ખરી એ આટલા બધા કામદારોની આટલી જૂની કંપની બરોડા શહેરની એને ટેક ઓવર કરવા માટે એક ષડયંત્ર કરવામાં આવ્યું હતું। એ ષડયંત્ર ખોટું પડ્યું અને બધા સભાસદો જ્યોતિ લિમિટેડ અને રાહુલભાઈ જોડે જ છે। કેટલા કામદારો છે? કામદારો 2000 કામદારની આજુબાજુ છે અને હું તો એક સભાસદ છું। સભાસદ તરીકે અહીં ગાડી આવ્યો હતો અને સભાસદ તરીકે અમે અમારી રજૂઆત કરી અને અમારી કોઈ રજૂઆત સભાસદ તરીકે સાંભળવામાં આવી નહીં, પણ છેવટે રાહુલભાઈ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જે લડત હતી એમાં કંઈક પોઝિટિવ સમાચાર આવેલા છે। હવે જે કંઈ થાય એ સુપ્રીમ કોર્ટના આદેશથી જે થશે આગળ કાર્યવાહી ચાલશે। જ્યારે આ બાબતે જ્યોતિ લિમિટેડ કંપનીના સીએમડી રાહુલ અમીને ભરત પટેલ દ્વારા કંપની હિતમાં નહીં પરંતુ પોતાના સ્વાર્થ ખાતર આવી હરકતો આચરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદો કંપની તરફેણમાં આવ્યો હોવાથી ખુશી વ્યક્ત કરી હતી। સાથે જ કંપનીના કર્મચારીઓ તથા કામદારોએ પણ કંપની ખાતે આજે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારી એકઠા થઈ વિજયોત્સવ મનાવ્યો હતો। પાછી એકદમ આગળ વધારીએ।
અને જે ઊંચા પાયા પર હતી એ ઊંચા આજે તમે જાણતા છો એમ ભરત પટેલે શેર હોલ્ડર્સની એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ બોડી મિટિંગ બોલાવેલી એક્સપ્રેસ હોટેલમાં, અને તમે એ બી જાણો છો કે સુપ્રીમ કોર્ટમાં મેટર હતું. ગઈકાલે સુપ્રીમ કોર્ટ ઓર્ડર આપવાની હતી એવું ઓનરેબલ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આજે સુપ્રીમ કોર્ટ ઓર્ડર આપશે. તો જ્યારે સુપ્રીમ કોર્ટ આજે ઓર્ડર આપવાની હતી તો પહેલો પ્રશ્ન તો એમ ભેગો ઊભો થાય છે કે તો મીટિંગ થાય કે નહીં. જ્યારે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર આજે આવવાનો છો તો આજે ને આજે મીટિંગ કરવાની શી જરૂર? એનીવેઝ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર એવો આવ્યો છે કે હાઈકોર્ટનો ઓર્ડર, જેણે જે ઓર્ડરથી ભરત પટેલને મીટિંગ કરવાનો રાઈટ હતો એ હાઈકોર્ટનો આખો ઓર્ડર જ રદ કરી નાખ્યો છે ઓનરેબલ સુપ્રીમ કોર્ટે. એટલે ભરત પટેલનો મીટિંગ કરવાનો કોઈ હક જ નથી રહેતો. સુપ્રીમ કોર્ટે હક બી રદ કરી નાખ્યો ઓર્ડર જોડે. એટલે હવે અમારે કંઈ કહેવાનું રહેતું જ નથી, મીટિંગ થવાની નથી. અમે મેનેજમેન્ટમાં છીએ, અમે કંપની ચલાવીએ છીએ, કંપની ચાલશે, અમે કંપનીને પાછી ઊંચી લાવીશું. કોણ છે આ ભરત પટેલ? છે કોણ બેઝિકલી? ભરત પટેલ એક સ્ટોક બ્રોકર છે, એક દલાલ છે, શેરના દલાલ છે બોમ્બેના, જેણે અમારી કંપનીમાં શેરો ઇલીગલી બધા એક્વાયર કરેલા છે, અને એ બાબતમાં અમે કાયદેસર કાર્યવાહીઓ કરેલી છે. મને એમ લાગે છે ભરત પટેલને એના શેરના પૈસા જોઈએ છે. મને એમ લાગે છે કે ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી જે ઓફરો અમને જે ફિલરો આવ્યા છે એના પ્રમાણે ભરત પટેલને 100 કરોડ રૂપિયા જોઈએ છે. એને 46% શેર આપણી કંપનીમાં એક્વાયર કરી લીધા છે જ્યોતિ લિમિટેડમાં, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી બધું મળીને. અને હવે કહે છે કે મને 100 કરોડ રૂપિયા આપો, હું તો ઘરે જઈશ, હું તો સ્ટોક બ્રોકર છું, મને કંપની ચલાવતા આવડતી નથી. એ તો આજે બી ભાઈએ 2 વાર બોલ્યા છે કે મને કંપની ચલાવતા આવડતી નથી, હું તો સ્ટોક બ્રોકર છું. સર 70 વર્ષ જૂની કંપની છે, ક્યાંક ને ક્યાંક પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઈ છે, કહી શકો? જરા ઇંગ્લિશમાં કહેશો? રેપ્યુટેશન ઓફ કંપની, ઇમેજ હા નહીં ભાઈ, એ તો એવું છે કે અમે અત્યાર સુધી ભરત પટેલ જોડે લડ્યા છીએ. અમારી માર્કેટમાં હજુ બી ઇમેજ છે, માર્કેટ હજુ અમને સપોર્ટ કરી રહી છે. અમને આજ બી ઓર્ડર મળી રહ્યા છે, આજે બી કસ્ટમર્સ અમને સપોર્ટ કરી રહ્યા છે. એટલે 70 વર્ષ જૂની કંપની જ્યોતિ લિમિટેડ જેવું બ્રાન્ડ નેમ ઇન્ડિયન માર્કેટમાં હલાવી નાખવું એટલું ઇઝી નથી હોતું. અને એમ કહે છે કે મારે કંપનીને નુકસાન નથી કરવું, મારે તો કંપનીને સાચવવી છે, મારે પાણા 9 ડાયરેક્ટરો લાવીને મૂકવા છે, રાહુલભાઈ અમીનને એમના 9 ડાયરેક્ટરો મારે બહાર કાઢવા છે, અને મારા પોતાના 9 ડાયરેક્ટરો લાવીને કંપનીમાં મૂકવા છે. તો આ બધી તું નોટિસો જે ચારે બાજુ આપે છે આખા ઇન્ડિયામાં, એને લઈને કંપનીને નાનું મોટું નુકસાન થઈ શકે છે. આ તો સારું છે કે જ્યોતિ આટલી મજબૂત કંપની છે અને અમને નુકસાન નથી થયું. કંપનીનું જે ડેમેજ કંટ્રોલ થઈ ગયું છે, જેમ તમે વાત કરી કલ્પેશ પટેલે 100 કરોડની ઓફર મૂકી અને 100 કરોડ રૂપિયા જોઈએ છે, તો તમારું સ્ટેન્ડ શું છે? ભરત પટેલ સોરી, તમારું સ્ટેન્ડ શું છે? મારું સ્ટેન્ડ તો છે કે હું તને 100 કરોડ રૂપિયા શેના માટે આપું? લીગલી ઇલીગલ વસ્તુ હું કોઈ નહીં કરું, ગેરકાયદેસર હું કોઈ વસ્તુ નહીં કરું. અત્યારે કાયદાકીય લડત ચાલુ છે ખરી આપણી એમની સામે? સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો અને જે કરવું એ કરે. સુપ્રીમ કોર્ટને એને કહી દીધું કે એનાથી મીટિંગ ના થાય. શેર બાબતે અમે સેબીમાં ઘણી ફરિયાદો કરેલી છે, સેબીમાં કાર્યવાહી ચાલુ છે. ખાતર કૌભાંડમાં પોલીસે 4 જણાની ધરપકડ કરતા સહકારી ક્ષેત્રે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. 100 ટનથી વધુ સબસિડાઇઝ ખાતરનું રીપેકિંગ કરી વગે કરવાના પ્રકરણમાં ખાતર કૌભાંડમાં સંડોવાયેલા ડભોઈ પશ્ચિમ સહકારી મંડળીના સંચાલક, ડભોઈ એપીએમસીના ચેરમેન તથા બરોડા ડેરીના ડિરેક્ટર દિલીપ પટેલ સહિત વધુ 4 જણાની કરજણ પોલીસે ધરપકડ કરતા સહકારી ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. નજીકના અણસ્તુ ગામના ખેતરમાંથી 100 ટન સબસિડાઇઝ ખાતરને રીપેકિંગ કરી વગે કરવાનું કૌભાંડ ઝડપાયું હતું. જે અંતર્ગત કરજણ પોલીસે ખેતર માલિક તથા વડોદરાના ટ્રાન્સપોર્ટરની ધરપકડ કરી હતી.
તપાસમાં કૌભાંડમાં વડોદરા અને ભરૂચની 7થી વધુ સહકારી મંડળીઓના સંચાલકોની સંડોવણી બહાર આવતા કરજણ પોલીસે ડભોઈ એપીએમસીના ચેરમેન તથા બરોડા ડેરીના ડિરેક્ટર દિલીપ નાગજી પટેલ, રાજપારડીના સરજીત ખાન બલુચી, સંખેડા બોડેલીની સહકારી મંડળીના સંચાલક કેતન પટેલ, પ્રવીણ બારિયા સહિત વધુ 4 જણાની ધરપકડ કરી હતી, જેના પગલે સહકારી ક્ષેત્રે ભારે ખળભળાટ મચી ગયો હતો. તપાસ ચાલુ દરમિયાન ગઈકાલે સરજીલ ખાન, ઇનાયત ખાન બલુચની ધરપકડ કરવામાં આવી છે, જેનો મુખ્ય રોલ અંકિતસિંહ દશરથસિંહ પાંખડા પાસેથી માલ રીપેકિંગ કરેલો માલ એ અલગ અલગ કંપનીમાં અને એમાં મોકલતો હતો. ત્યારબાદ હસમુખભાઈ મોહનભાઈ પટેલ જે મુખ્ય સપ્લાયર છે તે એની પાસેથી એણે 2 ગાડી માલ એના ગોડાઉનનો આપેલો છે. ત્યારબાદ અલગ અલગ મંડળીઓમાંથી જે માલ મેળવેલો છે એ મંડળીના પ્રમુખ શ્રી દિલીપભાઈ નાગજીભાઈ પટેલ નામની ધરપકડ કરવામાં આવી છે, તથા કેતનભાઈ રંજનભાઈ પટેલ જેઓ સંચાલક છે, જેઓનો કોન્ટેક્ટ થયેલો તેઓ તથા પ્રવીણભાઈ ચુનીલાલ બારિયા નામની અટક કરીને આગળની તપાસ તજવીજ ચાલુ છે. પાદરા જંબુસર હાઈવે પર એસિડ ભરેલી ટ્રક અને આઈસર ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. મળતી વિગતો અનુસાર પાદરા જંબુસર હાઈવે પર જંબુસર તરફથી આવતો આઈસર ટેમ્પો તેમજ પાદરા તરફથી જતી એસિડ ભરેલી ટ્રક ચાલકોએ કાબુ ગુમાવી દેતા સામસામે જોરદાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામેલા 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે 3 જણાને ઈજાઓ થવા પામી હતી. અકસ્માતનો ભોગ બનેલી ટ્રકમાં મોટા પ્રમાણમાં એસિડનો જથ્થો હોવાથી એસિડ લીક થતા આસપાસના વિસ્તારમાં રહીશોને ગળામાં એસિડની અસર થઈ હતી. ગાડી આઈસરની અંદર 2 માણસો છે, ડ્રાઈવર અને કંડક્ટર, ડેથ થઈ ગયેલા છે અને હજુ અંદર જ છે, હજુ કોઈ ફસાયેલા જ છે, હજુ તે નીકળી શક્યા નથી અને કાઢવાની તાજવીજ ચાલુ છે. આ બનાવ ગવાસથી આગળ માસા રોડ ચોકડીની આજુબાજુ છે. બનાવને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પાદરા જંબુસર હાઈવે 4 લેન કરવા રજૂઆતો છતાં કોઈ કામગીરી ન થતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બ્રાહ્મણવસી ચોકડી નજીક જંબુસરથી પાદરા જતા રોડ ઉપર માસર રોડ ગામની સીમમાં એક ટેન્કર અને આઈસર ટેમ્પોનો અકસ્માત થયેલો હતો, જેમાં ટેન્કરની પાછળ આઈસર ઘૂસી જતા આઈસરમાં બેઠેલ 3 ડ્રાઈવર સાથે 3 ઈસમો સ્થળ ઉપર મરણ ગયેલ છે, ગંભીર ઈજા થવાથી. આ લોકોને જેલ આવ્યા છે અને તેમને પીએમ કરવા માટે આજરોજ અહીંયા લઈ આવ્યા છે. પાદરા CSC પીએમ રૂમમાં બોડી મુકાયેલ છે. વડોદરા એલસીબી તથા વાઘોડિયા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપી પાડી હતી. વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ તથા વાઘોડિયા પોલીસે જરોદ હાઈવે પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ શંકાસ્પદ ઇકો કાર પસાર થતા પોલીસે તેને રોકવાની કોશિશ કરતા કારનો ચાલક કાર મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તપાસ કરતા કારમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા તેમજ કાર મળી કુલ 3,25,000નો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. વાઘોડિયા પોલીસ તથા મહેરબાન પુરશ્રી એલસીબી સદર સાહેબનાઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન શંકા ઉપર એક ગાડી ઇકો કંપનીની પકડેલી, જેમાંથી વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ચાલશે ને બોટલ નંગ બોટલ નંગ 568 કિંમત ₹71,100 પૂરા ની તથા 2,50,000ની ઇકો કંપનીની મારુતિ ગાડી નંબર DJ6 HL 8612 જેની કિંમત ₹2,50,000ની તપાસ અર્થે કબજે કરેલ છે અને આરોપી ફરાર ગાડી મૂકી ભાગી નાસી ગયેલ છે. આરોગ્ય શાખા દ્વારા પ્રતાપનગર સ્થિત ગાયત્રી કૃપા આઈસ ફેક્ટરી ખાતે 300 કિલો બરફનો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.
હાલમાં જ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના જાબ ગામે બરફના ગોળા ખાધા બાદ 51 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના સપાટી પર આવી છે। ત્યારે ગત રોજ DNTVમાં ઘટનાનો અહેવાલ વર્ણવવામાં આવ્યો હતો। ત્યારે વડોદરામાં આવી ઘટનાઓ ન બને તે માટે ઉનાળાની શરૂઆતમાં જ ઠેર ઠેર જામતી બરફના ગોળા અને શેરડીના રસની હાટડીઓ પર આરોગ્ય ખાતાએ સપાટો બોલાવવાની શરૂઆત કરી છે। મહાનગર સેવા સદનની આરોગ્ય શાખાની ટીમ દ્વારા પ્રતાપનગર સ્થિત ડોલ્ફિન એસ્ટેટના B8માં આવેલ ગાયત્રી કૃપા આઈસ ફેક્ટરી ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવતા ક્લોરીનનું પ્રમાણ ઓછું જણાતા 300 કિલોના બરફના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। આપણા પાસે હાલમાં ઉનાળાની ઋતુ દરમિયાન જે રોગચાળો થાય છે બરફના કારણે મોસ્ટ ઓફલી ઉનાળામાં કેવું છે કે ક્લોરિનેશન ના હોય એના કારણે બધા પ્રોબ્લેમ થતા હોય છે, રોગચાળો વકરતો હોય છે। એના ભાગરૂપે આ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। તેમાં ગાયત્રી આઈસ ફેક્ટરી ડોલ્ફિન એસ્ટેટમાં ચેકિંગ કરતાં લગભગ 150 કિલોની એક પાટે કુલ 300 કિલો જેટલો બરફ એમાં ક્લોરિનેશન ન જણાતા એને નાશ કરવામાં આવેલ છે। અને આગળ હાલમાં જે મકરપોર JRC બીજી જે આઈસ ફેક્ટરી છે એમાં ચેકિંગ કરવામાં આવશે, જેમાં પણ ક્લોરિનેશન કે એવું વગરનો બરફ હશે તો એને પણ નાશ કરવાનું કાર્યક્રમ। અહીંયા ચેકિંગ કર્યું, ચેકિંગમાં શું સામે આવ્યું? હાલમાં એમની પાસે તો પહેલે ટેસ્ટિંગ કરાવવું જોઈએ, રેગ્યુલર ટેસ્ટિંગ કરાવેલું ન હતું અને તેમજ જે આ લોકો ક્લોરિનેશન હોવું જોઈએ અમુક માત્રામાં એ માત્રા પણ જોવા મળેલ ન હતી। માતૃછાયા કોમ્પ્લેક્સના રહીશોને નરકાગાર પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। કાલુપુર મુખ્ય માર્ગ પાસેના માતૃછાયા કોમ્પ્લેક્સ પાસે ગટરો ઉભરાવવાની સમસ્યાને પગલે રહીશોએ મહાનગર સેવા સદનમાં અરજી આપતા સેવા સદનના કર્મચારીઓ દ્વારા મસમોટો ખાડો ખોદવામાં આવ્યા બાદ કામગીરી અધૂરી છોડી કર્મચારીઓ જતા રહેતા આ ખાડામાં ગટરના દુર્ગંધ મારતા પાણી ભરાવવાને પગલે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે। ઉપરાંત રહીશોને માથું ફાડી નાખે તેવી દુર્ગંધને કારણે મોં પર રૂમાલ રાખીને પસાર થવું ફરજિયાત બન્યું છે। ત્યારે સેવા સદનમાં વારંવાર રજૂઆતો કરવા છતાં અધૂરી કામગીરી પૂર્ણ નહીં કરવામાં આવતા આખરે ત્રસ્ત રહીશોએ મીડિયા સમક્ષ હૈયાવરાણ ઠાલવી હતી। અહીંયા આગળ ખાડો થઈ ગયો છે, ગટર બહુ ભરાઈ ગયેલી છે તો પણ અહીંયા આગળ સાફ કરવા નથી આવતા। કેટલી બધી અમે અરજી કરી છે તો પણ કોઈ માનતું નથી। પાઇપો અંદર તૂટી ગઈ છે, અમારા ઘરે ઝાડા ઉલટીના કેસ ચાલે છે, માદા છોકરાઓ પડી ગયા છે તો બી કશું કોઈ આવતું નથી અમારે અહીંયા આગળ। કેટલી બધી અમે કમ્પ્લેન્ટ કરી છે તો પણ નથી આવતું, ફોન કરીએ છીએ તો પણ જવાબ આપે છે તો પણ નહીં આવતા। સમય થયો છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર। उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का ગુરુકુલ વિદ્યાલય શિક્ષણ, સેવા, સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય શહેરની હરણી વારસેરિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા ગુરુકુલ વિદ્યાલય। કેજીથી ધોરણ 12 અંગ્રેજી, ગુજરાતી માધ્યમના કોમર્સ, સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા ભાર વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં। અત્યાધુનિક પ્રયોગશાળા, પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ, રમતા રમતા શિક્ષણ, ઇન્ડોર અને આઉટડોર ગેમ રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન, CCTV કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય। શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા, રમતોત્સવ, વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય। એડમિશન શરૂ થઈ ગયા છે। ગુરુકુલ વિદ્યાલય, હરણી વરસેરિંગ રોડ, વડોદરા। સંપર્ક 25323232। સમય સવારે 9 થી 12। માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ ઉચ્ચ માધ્યમિક અંગ્રેજી સહશિક્ષણ બોર્ડિંગ અને ડે બોર્ડિંગ CBSE નવી દિલ્હી સાથે સંલગ્ન દેશની ઉત્તમ શાળાઓમાંથી એક છે।
MKGM સ્કૂલ 26 એકરના લીલા હરિયાળા કેમ્પસમાં વસેલું છે, જેમાં મલ્ટીમીડિયા ક્લાસીસ, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબોરેટરી, લેંગ્વેજ લેબ, IIT, JEE, PMT કોચિંગ, સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ, લોન ટેનિસ કોર્ટ, ક્રિકેટ અને ફૂટબોલ મેદાન, હોર્સ રાઇડિંગ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. બરોડા ડેરીનું સુગમ શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ. ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નહેરુ ભવન સામે, કીર્તિ સ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા. ફોન 24249052 242962. આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં. એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલાં તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મ વિહાર, ઓપોઝિટ જૈન ટેમ્પલ, દેરાપોલ, રાજમહેલ રોડ, વડોદરા 1. ફોન નંબર 24245453. મોબાઈલ 9825215839. ટોલ ફ્રી નંબર 180023315839. બરોડા ડેરીનું સુગમ શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination.
Kanan International Private Limited, Kanan House, Deeving, 2nd floor, Trident Mall, Racecourse. ટેસ્ટમાં બેસ્ટ અને વેરાયટીમાં ચકાસ, બસ એક જ નામ, નીલકંઠ રેસ્ટોરન્ટ. જી હા, આપના વિસ્તાર કારેલી બાગમાં અવનવી વાનગીઓનો ખજાનો લઈ સ્વાદ રસિયાઓ માટે આવી ગયું છે નીલકંઠ રેસ્ટોરન્ટ. ચાઇનીઝ, પંજાબી અને કોન્ટિનેન્ટલ ફૂડની ડિલિશિયસ ડિશની મજા માણવાનું એકમાત્ર સ્થળ નીલકંઠ રેસ્ટોરન્ટ. ફિક્સ પંજાબી લંચ માત્ર 90 રૂપિયામાં અને એક્ઝિક્યુટિવ પંજાબી લંચ માત્ર 130 રૂપિયામાં. તો રાખોની જુઓ છો, આજે જ પધારો નીલકંઠ રેસ્ટોરન્ટ, કર્મભૂમિ કોમ્પ્લેક્સ, મેન્ટલ હોસ્પિટલની સામે, વિઠ્ઠલવાડીની બાજુમાં, કારેલી બાગ, વડોદરા. કોન્ટેક્ટ નંબર 9426546160. વિરામ બાદ આપનું સ્વાગત છે. MSUના પેવેલિયન ખાતે આજરોજ રમતગમત દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 દિવસ સુધી ચાલનારા રમતગમત દિવસનું આયોજન MSUની પેવેલિયન ખાતે મેનેજમેન્ટ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં MSU યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના 250થી વધુ વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતોમાં ભાગ લીધો હતો. રમતગમત દિવસ અંતર્ગત બેડમિન્ટન, ખોખો, વોલીબોલ, ટેબલ ટેનિસ તમામ એથ્લેટિક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ દિવસના અંતમાં વિજેતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને મેડલથી સન્માનિત કરવામાં આવશે. MS યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા પૂરા કોમર્સ ફેકલ્ટી માટે સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, જે 6 દિવસ સુધી ચાલવાનું છે. એમની અંદર બેડમિન્ટન, ખોખો, ટેબલ ટેનિસ અને એથ્લેટિકની બધી જ ઇવેન્ટો છે, જેમાં કોમર્સ ફેકલ્ટીના લગભગ 250થી વધારે સ્ટુડન્ટ્સોએ પાર્ટિસિપેટ કરેલ છે. અને જે વિદ્યાર્થી વિજેતા બનશે એ વિજેતા સ્ટુડન્ટને 20 તારીખે જે ક્લોઝિંગ સેરેમની છે એમની અંદર મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવશે. હેલ્પિંગ હેન્ડ્સ સંસ્થા દ્વારા ગરીબોને હાથલારી તેમજ મહિલાઓને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. હેલ્પિંગ હેન્ડ્સ તેમજ તૈયબા મસ્જિદ દ્વારા વારંવાર ગરીબોને સહાયરૂપ થયાનો કર્મ યજ્ઞ કરવામાં આવે છે. અત્યાર સુધી આ સંસ્થા દ્વારા 3000થી વધુ સિલાઈ મશીન, 4000 ગરીબ વિદ્યાર્થીઓને કમ્પ્યુટરનું મફત શિક્ષણ, 1000 જેટલા સમૂહ લગ્ન, 1000 મોતિયાના સફળ ઓપરેશન કરાવવામાં આવ્યા છે. ત્યારે આજરોજ વડોદરાની આસપાસના ગરીબો પગભર થાય તેવા આશય સાથે 50 હાથલારી તેમજ મહિલાઓને 15 સિલાઈ મશીનનું વિતરણ કરાયું હતું. બોલ્ટનના આ સૌજન્યથી આ 50 લારીઓ 16 સિલાઈ મશીનો આપવાનો આ પ્રોગ્રામ છે. અત્યાર સુધી આ ટ્રસ્ટ આ લોકોના ડોનેશનથી 3000થી વધારે સિલાઈ મશીન, થી વધારે લારીઓ અને 4000 છોકરાઓને કોમ્પ્યુટર શીખવાડવાનો પ્રોગ્રામ કરી ચૂક્યા છે અને 110 મકાનો બનાવ્યા અને 1000 જેવા સમૂહ લગ્નો કર્યા, 1000 જેવા મોતિયાના ઓપરેશનો કર્યા અને એજ્યુકેશનમાં બી ઘણી બધી મદદ કરેલ છે. આનો આશય એ છે કે લોકો પગભર થાય અને હલાલ રોજી કમાતા થાય અને એમની જિંદગીમાં ખુશાલી આવે અને આ ભારત દેશ તરક્કી કરે. આજે 50 લારીઓ જુદા જુદા ગામડાઓમાંથી, વેજલપુર અને ઉમરેઠ, બોડેલી, પછી નસવાડી, લસુંદરા, તાંદલજા એવા ગરીબ લોકોને આ લારીઓ આપી, જેનાથી એ લોકો સ્વનિર્ભર થાય. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક દ્વારા આગામી દિવસોની અંદર આંતરરાષ્ટ્રીય વર્કશોપ તેમજ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 23 તેમજ 24મી માર્ચ દરમિયાન ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક ડિપાર્ટમેન્ટ દ્વારા સિને મ્યુઝિકમાં ક્લાસિકલ મ્યુઝિકનો ઉપયોગ વિષય પર આંતરરાષ્ટ્રીય વર્કશોપ તેમજ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉસ્તાદ સિરાજ ખાન અને અસાદ ખાન ખાસ હાજરી આપશે. આ અંગેની વધુ માહિતી આયોજિત પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી. આ પ્રસંગે ઓર્ગેનાઇઝિંગ કમિટીના વિભાસ રાનાડે, ડોક્ટર રાહુલ બરોડિયા, એવી અષ્ટપુત્રે, પ્રોફેસર AS પઠાણ ખાસ ઉપસ્થિત રહી મીડિયાને માહિતી પૂરી પાડી હતી. આ કાર્યક્રમ અમે લોકો જે આયોજિત કરેલો છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ તરફથી છે અને આ કાર્યક્રમ મૂળ ઉદ્દેશ એટલો જ છે કે બહારના આર્ટિસ્ટ આ ફેકલ્ટીની અંતર્ગત આવે અને અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, હાલના વિદ્યાર્થીઓ અને ટીચર્સ એમાં બધા જોડાઈને એક સંગીતનો આનંદ લે અને સંગીતનો પ્રચાર પણ કરે, જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓને વાયોલિન, સિતાર એ બધું સારી રીતે જાણવા માટે મળે અને વિદ્યાર્થીઓ આગળ વધવા માટે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. કયા કલાકારો આવવાના છે?
કલાકારમાં આવશે ઉસ્તાદ આસદ ખાન કરીને આવશે, જે AR રહેમાનની એમની ટીમમાં એક સિતાર વાદક તરીકે છે અને બહુ જ રિનાઉન્ડ આર્ટિસ્ટ છે કે જેમને દેશ અને વિદેશોમાં એમને પોતાના પ્રોગ્રામ્સ આપેલા છે. એવા કલાકારોને અમે લોકો બોલાવવા માટે માગીએ છીએ અને એમને અમારા નિમંત્રણનો સ્વીકાર કર્યું એ બદલ હું ફેકલ્ટી તરફથી પણ એમનો આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમ ક્યારથી શરૂ થાય છે? આ કાર્યક્રમ આપણો થશે 23મી તારીખે, 23 અને 24 તારીખે ઇન્ટરનેશનલ વર્કશોપ આપણે કરીએ છીએ. એ અંતર્ગત અમે લોકો ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટલ તરફથી અમે લોકો દર વર્ષે એક્સ્ટ્રા મ્યુરલ લેક્ચર સિરીઝ પણ ગોઠવીએ છીએ. તો એક્સ્ટ્રા મ્યુરલ લેક્ચર સિરીઝની અંતર્ગત એમનું પોતાનું વાદન પણ થશે, જેમાં વડોદરાના વાસીઓ અને બહારના ગુજરાતના પણ કલાકારો એમાં સાંભળવા માટે જરૂર આવશે અને અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ અમે લોકો આમંત્રણ આપીએ છીએ. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. સયાજગંજ વિસ્તારમાં રહેતી કિશોરીની એકલતાનો લાભ લઈ બળાત્કાર ગુજારનાર નરાધમ એકાઉન્ટન્ટની ધરપકડ કરતી સયાજગંજ પોલીસ. જ્યોતિ લિમિટેડ કંપનીના હોસ્ટાઇલ ટેકઓવરના વિવાદમાં કંપનીના 46% શેરધારક ભરત પટેલ દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા પૂર્વે EGM બોલાવતા શેરહોલ્ડરોનો ભારે હોબાળો. 100 ટનથી વધુ સબસિડાઇઝ ખાતરનું રીપેકિંગ કરી વગે કરવાના કૌભાંડમાં સંડોવાયેલા ડભોઈ પશ્ચિમી સહકારી મંડળીના સંચાલક, ડભોઈ APMCના ચેરમેન, બરોડા ડેરીના ડિરેક્ટરની ધરપકડથી ખળભળાટ. પાદરા જંબુસર હાઈવે પર એસિડ ભરેલી ટ્રક અને આઈસર ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DN TV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.